ચાલો આજે ભારતના બંધારણના એવા પાયાના પથ્થરોને સમજીએ જે આપણા દેશની ભૌગોલિક ઓળખ નક્કી કરે છે. વાત કરીશું એ પહેલા 4 અનુચ્છેદોની જે વ્યાખ્યાયિત કરે છે કે ભારત એટલે શું અને એની સરહદો કેટલી લવચીક છે. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે સ્કૂલથી જે ભારતનો નકશો જોતા આવ્યા છીએ એ હંમેશા એવો ને એવો કેમ નથી રહેતો? ક્યારેક રાજ્યોની સરહદો બદલાઈ જાય છે તો ક્યારેક આખાને આખા નવા રાજ્યો બની જાય છે. આ કંઈ એમ જ નથી થતું. તો આ બધા જ સવાલોનો જવાબ એ એક જ જોરદાર વાક્યમાં છુપાયેલો છે. એ વાક્ય છે ભારત એ નાશવંત રાજ્યોનો અવિનાશી સંઘ છે. બસ આ એક જ લાઈન આપણા બંધારણના પહેલા 4 અનુચ્છેદનો આખો સાર છે. ચાલો આજે આને જ ડીકોડ કરીએ. તો આ વાતને સમજવા માટે ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. આપણું બંધારણ ભારતને શું કહે છે? શું ભારત એકેલા અમુક રાજ્યો ભેગા મળીને બનેલો એક દેશ છે? ના, બિલકુલ નહીં. આ કોઈ સામાન્ય સમજૂતી નથી. એનાથી ઘણું વધારે છે. તો અનુચ્છેદ 1 એ એકદમ સાફ કહે છે કે ભારત રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ છે. અને આ યુનિયન શબ્દ છે ને એ કોઈ એમનેમ નથી વાપર્યો. એનો સીધો અર્થ એ છે કે ભારત એક અખંડ એકમ છે અને કોઈ પણ રાજ્યને તેમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. હવે આ વાતને હજી વધારે સારી રીતે સમજવી હોય ને તો ચાલો અમેરિકાનું ઉદાહરણ લઈએ. અમેરિકામાં કેવું છે કે ત્યાં રાજ્યો ભેગા થયા અને કરાર કર્યો કે ચાલો આપણે એક દેશ બનાવીએ. જ્યારે ભારતમાં એવું કશું જ નથી. અહીં રાજ્યોને અલગ થવાનો કોઈ વિકલ્પ જ આપવામાં નથી આવ્યો. ઓકે, તો આપણે અનુચ્છેદ 1ની વાત કરી રહ્યા છીએ. એ કહે છે સંઘ અને તેનું ક્ષેત્ર. પણ આ ક્ષેત્ર એટલે કે ટેરિટરી ઓફ ઇન્ડિયામાં શું શું આવે? ચાલો જોઈએ. તો જુઓ, એમાં મુખ્યત્વે 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. પહેલી તો એકદમ સિમ્પલ, આપણા બધા રાજ્યો. બીજું, કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરિટરીઝ. અને ત્રીજું, આ બહુ રસપ્રદ છે, ભવિષ્યમાં ભારત કદાચ કોઈ નવો વિસ્તાર મેળવે તો એ પણ ભારતનો જ ભાગ ગણાશે. એટલે કે આપણા બંધારણે ભવિષ્યનો પણ વિચાર કરી રાખ્યો છે. ચાલો હવે આગળ વધીએ અનુચ્છેદ 2 પર. નવા રાજ્યોનો પ્રવેશ. આ અનુચ્છેદ ભારતની સરહદોની બહાર જુએ છે. એ એવા પ્રદેશોની વાત કરે છે જે અત્યારે તો ભારતનો હિસ્સો નથી પણ ભવિષ્યમાં બની શકે છે. તો અનુચ્છેદ 2 શું કરે છે? એ આપણી સંસદને એટલે કે પાર્લામેન્ટને એક જબરદસ્ત પાવર આપે છે. કયો પાવર? કે એક કાયદો બનાવીને કોઈ પણ નવા રાજ્યને જે અત્યારે ભારતનો ભાગ નથી એને ભારતીય સંઘમાં સામેલ કરી શકે છે. હવે આનું એકદમ ક્લાસિક રિયલ લાઈફ ઉદાહરણ જોવું હોય તો એ છે સિક્કિમ. જ્યારે સિક્કિમે ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે એને ભારતમાં સામેલ કરવા માટે બરાબર આ જ અનુચ્છેદ 2નો ઉપયોગ થયો હતો. આ એક ઐતિહાસિક ઉદાહરણ છે. ઓકે, હવે આવીએ અનુચ્છેદ 3 પર. અને સાચું કહું તો આ ચારેમાં આ કદાચ સૌથી વધુ શક્તિશાળી અને હંમેશા ચર્ચામાં રહેતો અનુચ્છેદ છે. કેમ? કારણ કે આ અનુચ્છેદ સંસદને ભારતનો આંતરિક નકશો જ બદલી નાખવાની તાકાત આપે છે. તો સંસદ શું કરી શકે છે આના હેઠળ? જુઓ, 1. કોઈ રાજ્યમાંથી ટુકડો કરીને નવું રાજ્ય બનાવી દે. 2. કોઈ રાજ્યની સાઇઝ વધારે કે ઘટાડી શકે છે. 3. રાજ્યની બાઉન્ડ્રી એટલે કે સરહદો એને આખી બદલી શકે છે. અને 4. કોઈ રાજ્યનું નામ પણ બદલી શકે છે. જેમ કે નામ બદલવાની વાત કરીએ તો યાદ છે ઉત્તરાંચલ. આ જ અનુચ્છેદનો ઉપયોગ કરીને એનું નામ બદલીને ઉત્તરાખંડ કરવામાં આવ્યું. અને નવું રાજ્ય બનાવવાની વાત આવે તો એનું તો સૌથી મોટું અને લેટેસ્ટ ઉદાહરણ છે તેલંગાણા. આંધ્રપ્રદેશમાંથી એક મોટો હિસ્સો અલગ કરીને આખું નવું રાજ્ય બનાવવામાં આવ્યું. આ છે અનુચ્છેદ 3ની અસલી તાકાત. સારું, તો અનુચ્છેદ 2 અને 3 સંસદને આટલી બધી સત્તા તો આપે છે, પણ સવાલ એ છે કે આ બધા ફેરફાર કરવા કેટલા અઘરા છે? શું એના માટે બહુ લાંબી પહોળી પ્રોસેસ કરવી પડે? જવાબ એ અનુચ્છેદ 4માં છે. અને એ જાણીને કદાચ થોડું આશ્ચર્ય થશે. અનુચ્છેદ 4 એકદમ ક્લિયર કટ વાત કરે છે. એ કહે છે કે અનુચ્છેદ 2 અને 3 હેઠળ જે પણ ફેરફાર થાય એને બંધારણીય સુધારો એટલે કે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ ગણાશે નહીં. હવે આ બહુ જ મોટી વાત છે. આનો સીધો મતલબ શું? મતલબ એ કે કોઈ રાજ્યનું નામ બદલવું હોય કે નવું રાજ્ય બનાવવું હોય તો એના માટે બંધારણને બદલવાની જે આખી અઘરી પ્રોસેસ છે ને એ કરવાની કોઈ જ જરૂર નથી. એને તો સંસદમાં બસ એક સાદા કાયદાની જેમ જ પાસ કરી શકાય છે. અને આવો સાદો કાયદો પાસ કરવા માટે શું જોઈએ? કોઈ ખાસ બહુમતી નહીં,
બસ સિમ્પલ મેજોરિટી. એટલે કે જેટલા પણ સાંસદ હાજર હોય અને વોટિંગ કરતા હોય એમાંથી 50% કરતાં ખાલી એક વધારે. બસ આટલી સિમ્પલ પ્રોસેસથી આખા રાજ્યનો નકશો બદલાઈ શકે છે. તો ફરી પાછા આપણે એ જ વાક્ય પર આવીએ જ્યાંથી આખી વાત શરૂ થઈ હતી. હવે એનો અર્થ બરાબર સમજાઈ ગયો હશે. ભારત એક દેશ તરીકે, એક સંઘ તરીકે અવિનાશી છે, ઇનડિસ્ટ્રક્ટેબલ, એને કોઈ તોડી ના શકે. પણ એની અંદરના રાજ્યો એ નાશવંત છે, ડિસ્ટ્રક્ટેબલ. કેમ? કારણ કે સંસદ ઈચ્છે તો એમનું અસ્તિત્વ જ બદલી શકે છે. પણ આ બધું આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. કેન્દ્ર પાસે રાજ્યોનું નકશો બદલી નાખવાની આટલી મોટી શક્તિ, એ કેન્દ્ર અને રાજ્યોના સંબંધો, એમના પાવર બેલેન્સ માટે શું સૂચવે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા દેશના ફેડરલ સ્ટ્રક્ચરના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?